આવતીકાલ 29 માર્ચથી શરૂ થનારી માં નર્મદાની પંચકોશી પરિક્રમા કે જેને મિની મહાકુંભ કહેવામાં આવી રહ્યો છે. આ પરિક્રમા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૈત્ર મહિનાના શરૂ થનારી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની તૈયારી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૈત્ર મહિનામાં શરૂ થનારી ઉત્તરવાહિની પરિક્રમા 29 માર્ચથી શરૂ થનાર છે કે તેની તૈયારી હવે પૂર્ણતાને આરે છે. નર્મદા નદીમાં આ વખતે ઉત્તરવાહિની પરિક્રમા છે કે જેને લઈને નર્મદાના તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે. અલગ અલગ ઘાટ પર ડોમ બનાવવામાં આવે છે તેમજ નાવડીઓ કે જે રેંગણથી રામપુરા સુધી ચાલશે કે એમાં 100 જેટલી નાવડીઓ ચાલશે. સહેરાવ ઘાટથી તિલકવાડાની વચ્ચે 700 મીટર લાંબો પુલ બનીને તૈયાર થઈ ગયો છે. આ પુલ કામ ચલાવ છે ત્યારે આ પુલ ઉપર નીચે ભૂંગળાશ છે અને ઉપરના ભાગે પ્લાસ્ટિકની બેગની અંદર રેતી અને ગોળ પથ્થર ભરીને ઉપર પુરાણ કરવામાં આવ્યું છે. આ ઉપરથી પગપાળા પ્રવાસીઓ નર્મદા નદી પાર કરી શકશે તેની વ્યવસ્થા કરવામાં આવી છે અને ગત વર્ષે કામચલાઉ પુલ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા પાણીમાં વહી ગયો હતો, જેને કારણે આ વખતે મોટા ભૂંગળા મૂકીને પુલ બનાવવામાં આવ્યો છે. ત્યારે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાની હવે માત્ર 1 દિવસ બાકી છે ત્યારે તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઉત્તરવાહિની કીડી મકોડી ઘાટ શરૂ થશે ત્યારે નર્મદા નદી કિનારે કોઈ ન જાય તે માટે બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ બેરિકેડ મૂકવામાં આવ્યા છે તેમજ લોકોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધ છે, કારણ કે ખાસ કરીને શ્રદ્ધાળુઓ ત્યાં નદીમાં જાય તો કોઈ મોટી દુર્ઘટના ઘટવાની શક્યતા છે અને મગરનો પણ ભય છે. ઉલ્લેખનીય છે કે આ વખતે શ્રદ્ધાળુઓને સ્નાન કરવા માટે અહીંયા 4 સ્થળે પર ફુવારા મૂકવામાં આવશે કે જેમાં ચારે બાજુથી કોર્ડન કરેલું છે, એટલે કે મહિલા પુરુષ પૂરતી સુરક્ષા સાથે નર્મદા નદીમાં સ્નાન પણ કરી શકશે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈને આ વખતે 15 થી 20 લાખ શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે. પરિક્રમા માર્ગ ઉપર દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ મોટા પ્રમાણમાં કરવામાં આવી છે. તો પરિક્રમાના રૂટમાં આવતા પ્રાચીન મંદિરો, આશ્રમોના દર્શન પ્રસાદનો લાભ લે છે. પરિક્રમા વહેલી સવારથી શરૂ થાય છે અને રાત્રિ દરમિયાન પણ પદયાત્રા ભાવિકો અનુકૂળ સમય પરિક્રમા કરી શકે છે. इस परिक्रमा के लिए आने वाली सभी परिक्रमार्थियों के लिए जिला प्रशासन और गुजरात सरकार की तरफ से काफ़ी अच्छी तैयारी की गई है, जिसमें रामपुरा और रेंगन घाट के बीच में बोट से आने जाने की व्यवस्था की है और सेहराव घाट और तिलकवाड़ा घाट के बीच में एक ब्रिज का निर्माण किया गया है. पूरे रास्ते के ऊपर बहुत अच्छे प्रमाण में लाइटिंग की व्यवस्था है, जिससे सुरक्षा व्यवस्था भी बढ़ गई है. सुरक्षा व्यवस्था को ध्यान में रखते हुए पूरे रास्ते में और जगह जगह पे सीसीटीवी का आयोजन भी है और ये सभी कंट्रोल रूम से मॉनिटर होंगे. आने वाले समय में हम कंट्रोल रूम का नंबर भी सभी के साथ शेयर करेंगे और इसके अलावा पुलिस का जो 100 नंबर के ऊपर कंट्रोल रूम के साथ संपर्क चलता है वो भी संपर्क आप कर सकते हैं. पुलिस की तरफ से ड्रोन का भी यूज़ इस परिक्रमा के दौरान सुरक्षा व्यवस्था के लिए किया जाएगा. बंदोबस्त के बारे में अगर हम बात करेंगे तो सभी घाट के ऊपर एक डीवाईएसपी कक्षा के अधिकारी सुपरविजन में है, जिनके साथ में पीआई, पीएसआई और अन्य पुलिस कर्मचारी और होमगार्ड जीआरडी के हमारे कर्मचारी बंदोबस्त में रहेंगे. આ પરિક્રમા રાજાબલીમાં એટલી ફારી ફરી હતી કે રાજ્ય સરકાર તરફથી તેને લગ્ન કેન્દ્રથી જોઈન્ટ થવું હોય તેને રાજ્ય સરકારનું સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હોય તે જ કરી શકતા. આજે આ વાત ભૂલાઈ ગઈ છે અને માર્કંડ ઋષિને મા નર્મદાજીએ કહ્યું હતું, મેં નર્મદા, બાણગંગા અને સરસ્વતીના સંગમ પર જે કોઈ સ્નાન કરશે ને 71 પેઢીને મોક્ષ મળશે, એની બધી મનોકામના પૂર્ણ થશે. તમે માનો કે ન માનો, આપણે આ પરિક્રમા ચાલુ કરીને 16 વર્ષ થયા, પણ જે લોકોએ ડૂબકીમાં મારતા જે સંકલ્પો કર્યા એ બધા માએ પૂરા કર્યા છે. એ ઘણા લોકો તો 1 મહિનામાં 9 વખત પરિક્રમા કરવા આવે છે. ઘણા લોકો 1 દિવસમાં 4 પરિક્રમા કરવાના દાખલા છે અને હું 31 દિવસ 2 વખત કરું છું. પણ ક્યારેક એવું પણ બને કે કોઈ એનઆરએ એવો હોય કે ગુરુજી કાલે અમારી ટિકિટ છે, બોમ્બેથી બેસવાનું છે, કૃપા કરો રાતો, તો અમે રાતે 10 થી 1 પણ મોટર માર્ગે પરિક્રમા કરી છે. સંતોષ માટે આ નર્મદાજીમાં સ્નાન ઉત્તરવાહિની વખતે 29 સ્નાન કરું છું અને દરરોજ નિયમિત 9 સ્નાનમાં નર્મદામાં થાય છે. પછી જ હું ગ્રહણ કરું છું ભોજન. ઘણા લોકો સાહેબ એટલા યુવકો છે 1 દિવસમાં 4 પરિક્રમા કરે છે. વહેલા 2 વાગે નીકળી જાય છે, એ 7 વાગે પૂરી કરે, 1 કલાક આરામ કરે, પાછા નીકળે 2 વાગે, પાછા નીકળે, પાછા 5:30 પૂરી કરી નાખે, વળી પાછા નીકળે 10 વાગે પૂરી કરે. એવા ઘણા પણ છે કે 4 વખત પરિક્રમા કરે. આખા મહિનામાં એવાય ઘણા છે કે 15 દિવસ કરે. તે બધું નર્મદાજીને આદેશ થાય છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ
દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.